અને અત્યારે દેશમાંથી એક આતંકીઓને વીણી વીણીને ઠાર મારવામાં આવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરની વાત હોય કે પછી આતંકીઓના સહયોગીઓને પકડવાની વાત હોય, આઈએસના સાઉદી અરબના મોડ્યુલ સાથે સંકળાયેલા 2 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે અને એમના નાપાક કાવતરા, એમના ઈરાદા પણ સામે આવ્યા છે કે કેવી રીતે તેઓ હૈદરાબાદ શહેરમાં હુમલો કરવાની ફિરાકમાં હતા। વધુ વિગત જિગ્નેશ પાસેથી જાણીશું। કૃષ્ણા, 2 પોલીસનું જોઈન્ટ ઓપરેશન એટલે કે આંધ્રપ્રદેશ અને તેલંગાણા પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં સાઉદી અરેબિયાના જે આઈએસઆઈએસ મોડ્યુલ હતું તેના 2 આતંકીઓ કે જેનું નામ સિરાજુર રહેમાન અને સૈયદ સમીર છે તે બંનેને ઝડપી લેવામાં આવ્યા છે। આતંકીઓના ઘરની તપાસ કરતા વિસ્ફોટક મટીરિયલ પણ મળી આવ્યું હતું કે જેમાં એમોનિયમ, સલ્ફર અને સાથે જ એલ્યુમિનિયમનો પાવડર હતો અને આ જે મટીરિયલ મળ્યું છે તેનો ઉપયોગ કરી હૈદરાબાદની અંદર બ્લાસ્ટ કરવાનું તેમનું કાવતરું હતું। આખું શહેરના કેટલાક વિસ્તારો તેઓ રેકી પણ કરતા હતા અને ત્યાં તેઓ બ્લાસ્ટ કરવાની તૈયારી કરી રહ્યા હતા અને તે પહેલા જ જે એજન્સીઓ છે તેને આ અંગે માહિતી મળતા બંનેને ઝડપી લેવામાં આવ્યા છે અને તેઓ જે બ્લાસ્ટ માટેની જે તૈયારી કરતા હતા તેનું જે મટીરિયલ હતું તે મટીરિયલને એક્ઝિક્યુટ કરી અને તે બ્લાસ્ટ કરે તે પહેલાં જે અન્ય મટીરિયલ તેમની પાસે આવવાનું હતું, જે સપ્લાય થવાનું હતું, તે સપ્લાય થાય તે પહેલાં તેમને ઝડપી લેવામાં આવે છે અને સાથે જ શહેરની અંદર તોડાતો એક મોટો ખતરો તેમને દૂર કર્યો છે। પરંતુ આ આઈએસઆઈએસ મોડ્યુલ કોના ઇશારે કામ કરતું હતું, તેમને આદેશ આપનાર આકાઓ કોણ હતા, સાઉદી અરબથી તેમને સંપર્ક હતો કે પછી અન્ય કોઈ વ્યક્તિ હતો કે જે દેશમાં જ રહીને તેમને આદેશ આપતો હતો આ હુમલા અંગે, તે અંગે પોલીસ છે તે તપાસ કરી રહી છે અને સાથે જ આ કેસની અંદર અન્ય કોના તાર જોડાયેલા છે, સ્થાનિક લેવલે તેમને મદદ કરનાર વ્યક્તિ કોણ છે તે તમામની તપાસ શરૂ